હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તમને મેં મારી ફેવરેટ રેસીપી બેસન પનીર રોલની રેસીપી શેર કરું છું. એક બોલમાં મેં 4 મોટા ચમચ બેસન લીધા છે. એમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણા જીરું, હિંગ નાખીને બરાબર આપણે મિક્સ કરી લઈશું. એને બરાબર મિક્સ કરી લઈશું. પછી એની અંદર પાણી નાખીને મીડિયમ ઠીક, બહુ પાતળું બી નહીં, બહુ જાડું બી નહીં, એકદમ મીડિયમ પર આવે ને તેવું બેટર બનાવીશ. એને લંપ નહીં હોવા જોઈએ, એકદમ સ્મૂથ બેટરમાં આમાં બનાવી દઈશ. તમે જોઈ શકો છો, જો મારું બેસનનું બેટર મસ્ત સ્મૂથ તૈયાર થઈ ગયું છે. એક નાની મીડિયમ ડુંગળી અને એક નાનું મીડિયમ શિમલા મિર્ચ મેં કટ કરી દીધું છે. એની સાથે મેં થોડુંક પનીર કટ કર્યું છે. આ મેં આજે જ સવારે ફ્રેશલી મેડ પનીર બનાવ્યું છે. તેમાંથી હાફ કટ કરી દઈશ સ્ક્વેરમાં. હવે આ કટ કરેલી સામગ્રી બધા એક બાઉલમાં કરી દઈશ. પનીર હું પછી નાખીશ. પહેલાં કેપ્સિકમ અને કાંદા નાખી દઈશ. એમાં સ્વાદ અનુસાર મીઠું, ચીલી, હલ્દી, મરચાંની ભૂકી, ધાણા જીરું ને હિંગ નાખી દઈશ. ને એમાં એક મોટી ચમચ મેગી મસાલો પણ મેં એડ કરી દઈશ. એને મેં મિક્સ કરી દઈશ અચ્છેથી. અને મેં બરાબર મિક્સ કરી દઈશ. એની અંદર પનીર એડ કરી દઈશ. પનીર એડ કરીને પણ એને બરાબર મિક્સ કરી દઈશ, જેથી કે મસાલો બધી જગ્યાએ લાગી જાય. હવે એમાં મેં ધાણા ઉમેરીને પણ મિક્સ કરી દઈશ. એક મેં તવો લીધો છે, એને બરાબર ગરમ કરી દઈશ. ને પછી એમાં આપણે ઢોસાનું જેમ ઉતારીએ તેમ મેં બેસનનું આ જે આપણે ઘોલ બનાવ્યું છે તે મેં પાથરી દઈશ. તમે જોઈ શકો છો, એકદમ સ્મૂથલી ને સારી રીતે પથરાઈ ગયું છે. હવે એને આગળ પાછળ બેઉ સાઈડથી પ્રોપર કૂક થવા દેવાનું છે. થોડુંક આજુબાજુ કિનારે મેં તેલ એડ કરી દઈશ, જેથી ઉચકવામાં વાંધો ન પડે. અને ક્રિસ્પી બેઉ બાજુથી ક્રિસ્પી તો ન હશે, સોફ્ટી એકદમ બનશે, પણ ટેસ્ટી બનશે. તમે જોઈ શકો છો, આગળ પાછળને બેઉ તરફથી મસ્ત મારા બેસનના ચીલા રેડી થઈ ગયા છે. આવા પહેલાં 4-5 પૂરા ઉતારી દેવાના, જેટલા બેસનના ખીરા બને તેનાથી. પછી એક પેનમાં થોડુંક તેલ નાખીને આપણે જે પનીરનું મિક્સર રેડી કર્યું છે તેના બરાબર ક્રિસ્પી સોટે કરી દેવાનું, જેથી પનીર, કેપ્સિકમ ને કાંદાનો ક્રંચ લે પણ પોચા નહીં લાગે ને ઈઝી રહે. ને બરાબર આપણે પહેલાં સોટે કરી દઈશું. ઇટ્સ લુકિંગ યમ્મી. કેટલું મસ્ત મારું તે તૈયાર થઈ ગયું છે. હવે બેસનનો પેલો પૂડો લે એના પર શેજવાન ચટણી મેં સ્પ્રેડ કરી દઈ ને આ ફિલિંગ કરીને રોલ વાળી દઈશ. આ રીતે રોલ વાળી દઈશ. આ તૈયાર છે મારો બેસન પનીર રોલ.
તમે એને પુદીનાની ચટણી, કેચઅપ તમને જેની સાથે ભાવે તેની સાથે સર્વ કરી શકો. મને એમ જ ભાવે છે એટલે હું એમ જ ખાઉં. તમને જો આવું રેસીપી ભાવી હોય તો મને કહેજો.